એકા ડબલની સ્કીમમાં 8,000 લોકો છેતરાયા છે। ક્રિપ્ટોકરન્સીમાં રૂપિયા 300 કરોડથી વધુનું રોકાણ કરાવડાવ્યું। બ્લોકોરા નામની કંપનીના સંચાલકો વિરુદ્ધ પોલીસમાં અરજી દાખલ કરવામાં આવી છે। કોઠારિયા વિસ્તારમાં રહેતા સાબુ પાવડરના વેપારીની અરજી શહેર પોલીસ કમિશનર, ડીજીપી અને ગૃહમંત્રીને અરજી કરી છે। વધુ વળતરની લાલચ આપી અને રોકાણકારોને છેતર્યા છે। કંપનીના સંચાલકો અરજદારોને મુંબઈની હોટલમાં લઈ ગયા હતા। ટીબેક નામની કોઈન કરન્સીમાં રોકાણ કરી અને વળતરની લાલચ આપવામાં આવી હતી। રૂપિયા 4.5 લાખનું રોકડ રોકાણ કરી દરરોજ 1% વળતરની લાલચ આપી હતી। રોકાણકારોને 400 દિવસમાં રૂપિયા 12,75,000 મળશે તેવું કહી અને વિશ્વાસમાં લીધા। નાણાં વિડ્રો કરવાનું કહેતા આરોપીઓએ બહાના બતાવવાનું શરૂ કર્યું। વેપારી તપાસ કરતા આ પ્રકારની કોઈ કરન્સીનું લિસ્ટિંગ ન હોવાનું સામે આવ્યું। રાજકોટના 12 રોકાણકારો પાસેથી ભેજાબાજુએ રૂપિયા 70 લાખ રૂપિયા પડાવ્યા છે। સુરતમાં પણ આરોપી ફિરોઝ મુલતાની સ્થાપક નીતિન જગતિયાની ભાગીદાર વિરુદ્ધ ફરિયાદ નોંધાઈ ચૂકી છે।